ગુજરાતની અંદર અત્યારે ખેડૂતો એક લડત લડી રહ્યા છે પોતાના ખેતરને બચાવવા માટે। કચ્છના ખેડૂત હોય, સુરેન્દ્રનગરના હોય, ઘણા બધા ગામડા એવા છે કે જ્યાંના ખેડૂતો એવું કહી રહ્યા છે કે પહેલા અમને વળતર આપો અને પછી જે પાવરગ્રીડ કંપની છે તેમના થાંભલા અમે નાખવા દઈશું, પરંતુ સરકાર કે પછી આ પ્રાઇવેટ કંપની સાંભળતી નથી। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતો અત્યારે ઉગ્ર બની રહ્યા છે। ક્યાંક પોલીસની સાથે પણ ઝપાઝપી થઈ રહી છે, પણ આ બધી બાબતે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે ખેડૂતો માટે લડી રહી છે। પણ એક વાત અહીંયા એ સામે આવી છે કે જ્યારે આંદોલન થઈ રહ્યું છે, ખેડૂતો માટે બોલવાની વાત આવે છે, ત્યારે એકને ગોળ અને એકને ખોડ કેમ? આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે હવે સવાલ ઉઠાવ્યા છે જે ખેડૂતો માટે લડી રહ્યા છે પાલ આંબલિયાએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અત્યારે મોરબીનું જે જેતપર હોય, વાંઢિયા ગામ હોય કે પછી સુરેન્દ્રનગરનું કોંઢ હોય, ત્યાંના ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે પહેલા અમને અમારા ખેતરની અંદર જે પાવરગ્રીડ કંપની છે એમના જે વીજ લાઇનના જે પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે એમનું પૂરતું વળતર આપવામાં આવે। જો વળતર આપવામાં નહીં આવે તો પછી અમે આ પાવરગ્રીડ કંપનીના જે આ થાંભલા છે તે પણ નાખવા નહીં દઈએ, કારણ કે જે રીતે અત્યારે કંપનીના જે કોન્ટ્રાક્ટરો છે એ કામ કરી રહ્યા છે, ખેડૂતોના ખેતરને તહેશ નહેશ કરી રહ્યા છે। વાવણીનો સમય છે, ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમણે પોતાનો પાક વાવ્યો છે તે પણ અત્યારે આ બધી જ કામગીરીમાં બરબાદ થઈ રહ્યો છે। ખેડૂતોની એક જ માંગ છે કે ખેતરને અત્યારે ફરી એકવાર જે રીતે પહેલા એવું હતું, જો અમને વળતર આપવામાં ન આવે તો પછી અમને અમારું જે ખેતર છે આપવામાં આવે અને કાં પછી અમને ભાડું આપવામાં આવે। પૂરતું જો વળતર આપવામાં નહીં આવે તો અમે સરકાર પાસે એમની પણ માંગ કરીએ છીએ કે અમને પૂરતા પૈસા આપો। અમારો જે પાક નિષ્ફળ ગયો છે, અમારો પાક જે અત્યારે બરબાદ થઈ રહ્યો છે તેમના પણ અમે પૈસા માંગીએ છીએ। પણ આ બધાની વચ્ચે અત્યારે એક વાત એ સામે આવી છે કે અલગ અલગ સંસ્થાઓ જ્યારે ખેડૂતો માટે આવીને ઊભી છે તો પોલીસનું આ વર્તન એવું કેમ છે કે એક ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે અને એકને બિંદાસ રીતે ક્યાંક આંદોલન કરવા દેવામાં આવે છે। વાત એટલા માટે કરવી છે કારણ કે અત્યારે જે પાલ આંબલિયા છે તેમણે ગઈકાલે એક પોસ્ટ કરી છે ફેસબુકની અંદર અને લખવામાં આવ્યું છે કે આવો ભેદભાવ શા માટે? બે ઘટના છે, એક વાંઢિયા અને બીજી જેતપરની। એક લડતમાં ભારતીય કિસાન સંઘ છે જે આરએસએસની વિચારધારા સાથે જોડાયેલું છે, તેમણે પણ ખેડૂતો માટે આંદોલન કર્યું। બીજી લડતમાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ છે। ભારતીય કિસાન સંઘ 7 કલાકે આજ નેશનલ હાઈવે બંધ રાખીને એમણે વિરોધ કર્યો તો પોલીસ ત્યાં મૌન હતી, પણ જ્યારે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિએ 7 મિનિટે એ જ રસ્તો બંધ રાખવાનો જ્યારે પ્રયત્ન કર્યો તો પોલીસે લાઠીચાર્જ કર્યો। આવો ભેદભાવ શા માટે? ભારતીય કિસાન સંઘને નેશનલ હાઈવે બંધ કરવાની છૂટ અને અન્ય સંગઠનો આવું કરે તો લાઠીચાર્જ। ભારતીય કિસાન સંઘને ગાંધીનગરમાં આંદોલન કરવાની છૂટ અને અન્ય કોઈ પણ સંગઠન આંદોલન કરે તો લાઠીચાર્જ, ડિટેન પણ કરવામાં આવે છે, એફઆઈઆર પણ કરવામાં આવે છે। તો આવો ભેદભાવ કેમ રાખવામાં આવે છે તેમને લઈને પણ તેઓએ સવાલ કર્યો છે। વિડીયો પાલ આંબલિયા દ્વારા મૂકવામાં આવ્યો છે અને એમની અંદર કે જે આપણે ગઈકાલે જેતપરમાં જોયું કે પોલીસ છે એ મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરી રહી હતી, લોકો પણ ત્યાં આવ્યા હતા, તેમની ઉપર પણ લાઠીઓ વરસાવી રહી હતી। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જો ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે આંદોલન કરે તો એમની સામે એફઆઈઆર થઈ છે, એમને ડિટેન કરવામાં આવે છે, એમને પોલીસ વાનમાં બેસાડી અને પછી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે જેથી કરીને પોતાના ખેતરમાં ન જાય। એટલે સવાલ એ છે કે જો ભારતીય કિસાન સંઘ છે આંદોલન કરે તો એમને બધી જ પરવાનગી આપી દેવામાં આવે છે। સવાલ તો એ થઈ રહ્યો છે કે જે નેતાઓ હજુ સુધી મૌન બેઠા છે, કે જેમને અત્યારે ખરેખર બોલવું જોઈએ, જે ખેડૂતોના નામે મત માંગી રહ્યા છે, એ બધા જ કેમ ચૂપ છે તેમને લઈને પણ સવાલ થઈ રહ્યો છે। અને આ બધાની વચ્ચે સવાલ એ પણ છે કે ઘણા બધા નેતાઓ બોલે છે પરંતુ સોશિયલ મીડિયાના આધારે પોતાની પ્રતિક્રિયા આપે છે। એ તમામ નેતાઓને પણ કહેવાનું છે કે સોશિયલ મીડિયા ઉપર પોતાની પ્રતિક્રિયા આપી અને પોતાનો રોષ ઠાલવવો એ વ્યાજબી નથી। તમારે જો લડવું છે, જો ખરેખર તમે પોતાને રાજનેતા માની રહ્યા છો તો ખેડૂતની વચ્ચે જાઓ, ખેડૂતનો સહારો બનો, ખેડૂતનો અવાજ બનો। લાઠી જ્યારે ખેડૂત ખાય છે તો તમે પણ ખાઓ, જેથી કરીને ક્યાંક તમને પણ એવું લાગે કે ના, રાજનેતા એમનેમ નથી બનાતું। ઘણા બધા પક્ષના નેતાઓ એવા છે કે જે ફક્ત પોતાની ગાડીમાં બેસીને વિડીયો બનાવે છે, કે જે પોતાના ઘરે બેસીને વિડીયો બનાવે છે અને પછી સરકાર ઉપર ભડકે છે। એ તમામ નેતાઓને કહેવાનું, એ પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય, તમામ લોકોને કહેવાનું કે જો તમારે ખરેખર ખેડૂતનો અવાજ બનવો છે તો ખેડૂતના ખેતરમાં જાઓ। એ ત્યાં કામ કરે છે, એમને જ્યારે પોલીસ છે પોતાના જ ખેતરમાં ઘૂસવા નથી દેતી ત્યારે એમની સાથે ઊભા રહો, એને જે કામ કરવું છે કરવા દો। કારણ કે સમય એવો આપવામાં આવ્યો કે સવારે કામગીરી ચાલુ કરે, લગભગ 6 વાગ્યા સુધી જે આ થાંભલા નાખવાની કામગીરી હોય છે એ કામ જે
ત્યાંના જે કોન્ટ્રાક્ટર હોય છે, જે લોકોને ત્યાં મૂકવામાં આવ્યા છે, કામ કરતા હોય છે, લગભગ 7 વાગ્યા પછી ખેડૂત છે એમને પોતાના ખેતરમાં જવા દેવામાં આવે છે. તો સાંજ પડતા પડતા જ્યારે ખેડૂતોને કામ કરવું છે, તો જ્યારે આવા નેતાઓ, જે બળબોલા નેતા છે, એ તમામને કહેવાનું છે કે જાઓ, ખેડૂતોની બહારે જાઓ, એમને લઈને એમના ખેતરમાં જાઓ, કારણ કે નેતાઓને તો ખેતરમાં જવા દે છે. તો આ તમામ નેતાઓને પણ એ કહેવાનું છે કે ભેદભાવ ન રાખો. જો લાઠી ખાવી પડે તો તમે નેતા છો તો એ પણ ખાઈ લો અને અવાજ એ રીતે ઉઠાવો. અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે પોતાને નેતા કહી રહ્યા છે, જે એમને પોતાની જાતને એવું માની લીધું છે કે અમે કહીશું તો અમારો સરકાર અવાજ સાંભળી લેશે, પરંતુ આ સરકાર તો બહેરી મૂંગી છે. આમ તો કોઈનો અવાજ સાંભળતી નથી. ખેડૂતો લાઠીચાર્જ જેમના ઉપર થઈ રહ્યો છે અને બિંદાસ એ તમામ લોકો જોઈ રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ કહેવાનું છે કે જો તમે ખરેખર પોતાને એક ધારાસભ્ય માનતા હોવ, સાંસદ માનતા હોવ, તો એકવાર ખેડૂત માટે બોલો, કારણ કે પછી 2027માં 2 હાથ જોડી મત માંગશો તો આ વખતે ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે આ વખતે એમને શું કરવું છે. પોતાના મહામૂલી જમીન બચાવી રહ્યા છે. એમના જે બાપ દાદાએ જે જમીન બચાવી હતી એ તમામ જમીન બચાવવા માટેનો એ પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે ઉદ્યોગપતિના કોઈ બાપ દાદાએ આ જમીન તો રાખી નથી. એટલે સવાલ પણ એ થઈ રહ્યો છે કે ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે અમારી પોતાની જમીન બચાવવા માટે આગળ આવ્યા છીએ, તેમ છતાં અમારે લાઠીઓ ખાવી પડે છે. એટલે સવાલ એ પણ છે કે જે મૌન બનીને જે નેતાઓ બેઠા છે, જે સરકાર બેઠી છે, એ એક વખત પણ જો આમના માટે કંઈક બોલશે તો ખેડૂતોને એવું લાગશે કે ના, સરકાર અમારા માટે છે. ખાલી કહેવા માટે આ જગતનો તાત નથી કે કહેવા માટે સરકાર એવું કહી દે છે કે અમે ખેડૂતોની સાથે ઊભા છીએ. હવે જો સરકાર આવું બોલશે તો સરકારને પણ શરમ આવી જોઈએ કે એવું કહે છે કે અમે ખેડૂતોની સાથે છીએ, જ્યારે જરૂર પડે ત્યારે તમે હોતા નથી, જ્યારે બધું થઈ જાય છે પછી કહી દેવામાં આવે છે કે હા, અમે એમની સાથે છીએ. ખેડૂતો સાથે ફોટો પડાવો એ પણ ક્યાંક વ્યાજબી નથી. તમે ખરેખર જો કામ કરશો, જો અત્યારે ખેડૂતોને જરૂર છે, એમના માટે તમે કંઈક સ્ટેન્ડ લેશો, તો પછી આ ખેડૂતો સમય આવે તમારા માટે ઊભા રહેશે. હવે એ વિડીયો પર પણ નજર કરીએ કે જે પાલ આંબલિયા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે કે જ્યાં મોરબીના જેતપરની અંદર મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. બાળકની અત્યારે બાળકની અત્યારે હવે જે આ સવાલ પાલ આંબલિયા દ્વારા ઊભા કરવામાં આવ્યા છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.